વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ વડોદરાના આ સમાચાર પર, જ્યાં મનપામાં સમાવિષ્ટ ઉંડેરા વિસ્તારની વાસ્તવિકતા સામે આવી છે। પાણીમાં ગરકાવ ઉંડેરા વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। વડોદરા મનપા કમિશનર પણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। ગામ છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। અધિકારી, ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં આ મુલાકાત લેવામાં આવી છે। તો વડોદરા મનપા કમિશનર પણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ પહોંચ્યા। અધિકારી ધાર્મિક દવે, રાજેન્દ્ર વસાવાએ લોકોને સાંભળ્યા। નાગરિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટર સામે આક્રોશ ઠાલવ્યો। મંતવ્ય ન્યૂઝ સાથે વડોદરા મનપા કમિશનરે ખાસ વાતચીત કરી છે। તો વડોદરા મનપામાં સમાવિષ્ટ ઉંડેરા વિસ્તારની વાસ્તવિકતા છતી થઈ છે। પાણીમાં ગરકાવ ઉંડેરા વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। વડોદરા મનપા કમિશનર પણ આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। તો આ ઉંડેરા ગામ છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। અધિકારી, એમએલએ, સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં મુલાકાત લેવામાં આવી છે। જ્યારે પણ વરસાદ આવી રહ્યો છે એ કન્ડિશનની અંદર ટોટલ પેક થઈ જાય છે। પાણીનો કોઈ નિકાલ નથી। પાણીનો નિકાલ એટલા માટે નથી કે ઉંડેરા, અંકોડિયા, જે પણ ગામમાં જે બાજુમાં પાણી ભર્યું છે, નંદેશ્રી, આ બધું પાણી આવી રહ્યું છે। અહીંયા આગળ ઉંડેરા ગામમાં જે તળાવ છે એ છલકાઈ જાય છે। છલકાઈ ગયા પછી જે ગોત્રી સાઈડ પર જે પાણીનો નિકાલ છે, જે શું બનાવેલું છે, કેનલ બનાવેલી છે, કાંસ બનાવેલી છે। કાંસ આજથી વર્ષોથી કાંસ ભરેલી છે। જો એ કાંસને ખુલ્લી કરવામાં આવે તો આ પાણી કોઈ જગ્યાએ ભરાશે નહીં। વર્ષોથી કેટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે। જે પણ ધારાસભ્ય, મેયર, સાંસદ વોટિંગ હોય ને ત્યારે આઈને વોટ લઈ જાય છે, એ લોકો પણ આ વસ્તુ કહેલી છે। રાઈટ નાઉ સેમ સિચ્યુએશન અમે લોકો રહી રહ્યા છે અંકોડિયા ઉંડેરા રોડ ઉપર, ત્યાં આગળ સત્યમ ફેબ્યુલા ડુપ્લેક્સમાં અમે રહેવા આવ્યા છે। હજુ અમને કોમન જે કહેવાય ને કે ગટર, પાણી, વીજળી, રાઈટ જોઈએ, અમે બધાએ સોલર મારી દીધા છે, ગટરો આવી નથી। પાણી અમારો બોરનું ચાલી રહ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી અમે લોકો 4 થી 5 વર્ષથી અમે લોકો જોવા જઈએ ને તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વેરો આવી રહ્યો છે અમે લોકો ભરી રહ્યા છે, ત્યાં સુધી પાયાની સગવડ મળી રહી। ઉંડેરા ગામની મુલાકાતે કમિશનર શ્રી, ધારાસભ્ય અને કોર્પોરેટરોને લઈને પહોંચ્યા છે। આપણે કમિશનર શ્રી સાથે વાત શું કહેશો સાહેબ? છેલ્લા 4 દિવસથી ઉંડેરામાં પાણી ભરાયા છે, વિઝિટ કરી છે, શું છે પરિસ્થિતિ? ઉંડેરામાંથી સવારે ધારાસભ્યશ્રીનો ફોન હતો અને કોર્પોરેટરશ્રીઓની પણ ફોન હતો, એટલે જગ્યા જોવા માટે આવ્યા હતા। અત્યારે વડોદરા સિટીની અંદર 98% જગ્યામાં પ્રોબ્લેમ નથી। એક વડસરમાં કટ ઓફ થઈ રહી હતી અને ઉંડેરામાં પ્રોબ્લેમ છે। મને કહેવામાં આવ્યું છે કે વર્ષોથી આ પ્રોબ્લેમ છે, પરમનન્ટ સોલ્યુશન કરવું પડશે। એટલે અત્યારે અમે ગામમાં જઈને વિઝિટ કરી આવ્યા। ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ સબ બધા જઈ આવ્યા। આ રોડ માટે આરસીસી રોડ અત્યારે વુડા દ્વારા પ્લાનિંગ ચાલી રહ્યા છે, એટલે વુડા તરફથી આ રોડને પરમનન્ટ સોલ્યુશન કરવા માટે પ્લાનિંગ કરશું। અને આ પાણી કાઢવા માટે અત્યારે એક બ્લોક છે એને તોડી પાડવામાં આવશે, જેથી કરીને પાણી નીકળી જાય। ગોત્રી ગાર્ડન એટલે પાણી નીકળી જાય, એના પછી અમે ફરી બાંધી દઈશું અને આગળથી જ એનું ડાયવર્શન કંઈ થઈ શકે અને અહીંયા આઈપીસીએલ નું માંથી પણ આવે છે, એનું ડાયવર્શન થઈ શકે એ બાબતમાં એન્જિનિયરિંગ ટીમ દ્વારા અમે રસ્તા કાઢીશું। બે છે, એક ડ્રેનેજ પાણી કાઢવાનું અને બીજી આરસીસી રોડ બનાવવાનું। એ ચોક્કસ અમે પ્લાન કરીને આ વર્ષે આ કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે। સાહેબ, નાગરિકોની સુવિધા માટે હાલ શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંયા ઉંડેરાની અંદર ફૂડ પેકેટ્સ અને પીવાનું પાણીનું વ્યવસ્થા કર્યું છે। લગભગ 1800 ફૂડ પેકેટ્સ અને સવારથી જ અમે આપી દીધા છે। વડસરમાં પણ 1300 ફૂડ પેકેટ્સ પહોંચી ગયું છે। અત્યારે પીવાનું પાણીનું ડિમાન્ડ હતી એટલે પીવાનું પાણી પણ પહોંચાડવું છે। આપણા ટીમ સતત કામગીરી કરી રહ્યા છે। ફૂડ સપ્લાયની ટીમ પણ આવશે। જે પણ લોકોની સુવિધા માટે આપવું પડે પીવાનું પાણી ને જમવાનું, એ પહોંચાડી દેશું। પણ આનું સોલ્યુશન છે કે ડ્રેનેજ પાણી કાઢવાનું અને રોડ બનાવવાનું, એ કામગીરી અમે શરૂ કરી દઈશું। આજવાની પરિસ્થિતિ શું છે? આજવા 212.6 છે, 7 છે, 6-7, એટલે ત્યાં ઇશ્યુ નથી। અત્યારે આજવાનું ગેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને 212.5 જે રૂલ લેવલ લાવવાનું છે, એટલે આપણે જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પમ્પ્સ અમે જે ઇશ્યુ રેડી કર્યા છે, એ પમ્પ્સથી ધીરે પાણી કાઢવાનું નક્કી કર્યું છે। એટલે બ્રિજમાં લગભગ 22 સુધી પહોંચી ગઈ હતી। અત્યારે ધીરે પાણી નીચે ઉતરી રહ્યા છે। આગાહી અત્યારે ઓછું થઈ ગયું છે, એટલે વરસાદી માહોલમાં કંઈ ચિંતા કરવાની જરૂરત નથી। વરસાદી પાણી બધું ઉતરી જાય પછી તમામ પ્રોજેક્ટ્સની કામ અમે તરત જ શરૂ કરી દેશું। એટલે રોડ હોય, રસ્તા હોય, પીવાનું પાણીની બધું વ્યવસ્થા શરૂ કરીશું। આજવા થોડું અમે કંટ્રોલમાં છે અને વિશ્વામિત્રી પાણી ઉતરવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ।
આ હતા મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટર અને અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને એમને કીધું છે કે વડોદરાના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. સાથે સાથે ઉંડેરામાં જે પાણી ભર્યું છે એના તાત્કાલિક નિકાલ કરવામાં આવશે અને કાયમીનો ઉકેલ પણ લાવવામાં આવશે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.